આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંઘવી સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે। જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન 6ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહનાઓએ તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો। જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે। આ સાથે મળીને કુલ 50,400ની કિંમતના મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડેલ છે।